કરીએ કરુણા સાગરને કોટી કોટી વંદન કરીએ કરુણા સાગરને કરીએ કરુણા સાગરને નમીએ નર્મદ સાગરને કોટી કોટી વંદન કરીએ કરુણા સાગરને કોટી કોટી વંદન કરીએ કરુણા સાગરને નારાયણં અહં પ્રણયતે તેજમેनं જપાયં કયં મયાયં સ્વયં સમસ્તો જહાનં દાતા દયં વિચંદં વિનયજે દેવી દેવી વેદંતામ્યચંદન ચંદ સુનાતે નાથયનંદો યગાદં બહોદં લહે જન્મહાદં કુબેરં શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી અને બાલિકાઓના માતા પિતા અને સેવાર્થી ભાઈઓની બહેનોની સેવા ભાવનાથી સહયોગથી શિબિરનો જે પ્રારંભ થયો છે એનો આજે દ્વિતીય દિવસ છે. આજનો વિષય ગઈકાલને અનુરૂપ જ છે. સાંપ્રત સમયમાં ધર્મ, ટેકનોલોજી અને માતા પિતાનું વર્તન. ગઈકાલનો વિષય હતો ધર્મ, ટેકનોલોજી અને બાળકનું વર્તન. એટલે આખો વિષય એક જ છે. પ્રથમ ધર્મને પ્રાથમિકતા આપવામાં આવી છે. આપણું જીવન ધર્મ સાથે જોડાયેલું છે. ધર્મથી જ આપણે સુખી થઈએ છીએ. ધર્મ છોડીને મનુષ્ય ટેકનોલોજીના માધ્યમથી ગમે તેટલી પ્રગતિ કરે
છતાં પણ એ સુખી થતો નથી. સુવિધા અને સગવડ મળે છે, પણ એમના વચ્ચે એને શાંતિ મળતી નથી, પરિવારનો પ્રેમ મળતો નથી. જ્યારે ધર્મ આપણને પ્રેમ આપે છે, શાંતિ આપે છે, આનંદ આપે છે, કદાચ આપણી પાસે કોઈ સુવિધા ન હોય, કોઈ સગવડ ન હોય, રહેવા મકાન ન હોય, પૂરતા કપડા ન હોય કે પૂરતું ખાવાનું ન હોય, તો પણ ધર્મ આપણને પ્રસન્ન રાખે છે. તમે જૈન સાધ્વીઓને જોઈ છે? સાધુ અને સંતો જે સંન્યાસી છે, મહિલાઓ પણ સંન્યાસી દીક્ષા લે છે ધર્મ માર્ગે ચાલવા અને ધર્મનો ઉપદેશ આપવા માટે. બધાએ સંન્યાસ લેવો જરૂરી નથી, પરંતુ જેનામાં ક્ષમતા હોય, જેની ભાવના હોય, જેને પ્રેરણા થાય, એ સંન્યાસના માર્ગે ચાલે છે. એમના પરિવારમાં ખૂબ ધન સંપત્તિ અને સુવિધા હોવા છતાંય આ બધાનો ત્યાગ કરી અને ધર્મના માર્ગે ચાલે છે, સંન્યાસના માર્ગે ચાલે છે. એટલે સુવિધાની અંદર જ સુખ છે એવું નથી, એક વ્યવસ્થા છે, સામાજિક વ્યવસ્થા છે, જરૂરી પણ છે. પણ એ ન હોય, ઓછી હોય, તો પણ માણસ જીવી શકે છે. માણસને ભગવાન જ્યાં સુધી શ્વાસ આપે ને ત્યાં સુધી જીવી શકે છે. જો ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય ને તો આપણે જીવીએ છીએ અને સાથે સાથે ખુશ પણ રહીએ છીએ. અને ભગવાનમાં શ્રદ્ધા ન હોય તો માણસ લાખ પ્રયત્ન કરે તો પણ એ સુખી થતો નથી. એટલે સર્વપ્રથમ તો ધર્મને આપણે મહત્વ આપવાનું છે, ધર્મમાં આપણે શ્રદ્ધા રાખવાની છે. ધર્મ આપણને ઊંચા વિચાર આપે છે, ધર્મ આપણને નીતિનો બોધ આપે છે, આપણને કર્તવ્યથી સભાન કરે છે. એટલે બાળપણથી જ આપણે આપણા જીવનમાં ધર્મને સ્થાન આપવું જોઈએ. બાળકની ઉંમર હોય ત્યારે એ પ્રમાણે આપણે ધર્મનું પાલન કરવાનું હોય, યુવાન થઈએ ત્યારે એ ભૂમિકામાં પાલન કરવાનું છે, અને વૃદ્ધ થઈએ ત્યારે એ ભૂમિકામાં પાલન કરવાનું છે. તો ધર્મના પણ ઉંમર પ્રમાણે, સમજ પ્રમાણે અલગ અલગ સ્વરૂપ કે ભૂમિકા હોય છે. ધર્મ તો એક જ છે, પણ આપણે આપણી ભૂમિકા પ્રમાણે ધર્મને ગ્રહણ કરવાનો છે. ધર્મની અંદર બધી જ ભૂમિકાનું જ્ઞાન હોય છે. બાળક માટે પણ હોય છે, યુવાનો માટે પણ હોય છે, અને વૃદ્ધો માટે પણ હોય છે. બાલ્યાવસ્થામાં વિશેષ આપણે જ્ઞાનને ગ્રહણ કરવાનું હોય છે, સંસ્કારને ગ્રહણ કરવાના હોય છે, અને યુવાની આવે ત્યારે એ જ ધર્મ દ્વારા આપણે કાર્યો કરવાના હોય છે. જેની જાણકારી હોય છે, જે સમજણ હોય છે, એ અનુરૂપ આપણે ધર્મના કાર્યો કરવાના હોય છે. અત્યારે સમાજ સેવાના ઘણા બધા કાર્યો થઈ રહ્યા હોય છે. આરોગ્ય માટે પણ સેવાઓ થતી હોય છે. ભૂખ્યાને ભોજન મળે, કપડા ન હોય ને કપડા મળે, આવાસ ન હોય ને આવાસ મળે. અત્યારે સરકાર પણ મદદ કરે છે, પણ છતાંય બધાને પૂરતું નથી મળતું, તો લોકો પણ સેવા કરતા હોય છે. અને એકલું જ કોઈના આધારે રહેવાથી બધું મળતું નથી. કોઈ આપણને મદદ કરે તો આપણે એનાથી ડબલ મહેનત કરીને આગળ વધવું જોઈએ.
કોઈ આપણને મદદ શા માટે કરે છે કે આપણી પરિસ્થિતિ સંપૂર્ણ નિરાધાર છે, આપણે હિંમત હારી જઈએ એવી પરિસ્થિતિમાં આપણને કોઈ મદદ કરે તો આપણામાં એક મનોબળ આવે, આગળ વધવા માટે કોઈ અવકાશ મળે. એટલે ધર્મ દ્વારા એકબીજાને સહયોગ મળે છે. ધર્મ એ માનવતાનું સર્જન કરે છે. મનુષ્ય જન્મે તો છે પણ પછી એના વિચાર પ્રમાણે એનું જીવન બની જતું હોય છે. ઘણા લોકો અધર્મનું પણ આચરણ કરે છે, જે બીજાને દુખી કરે છે, એ અમાનવીય કૃત્યો કરે છે. આજે પણ ઘણા લોકો અમાનવીય કૃત્ય કરી અને અપરાધ કરે છે, બીજાને દુખી કરે છે, પરેશાન કરે છે. કોઈ ચોરી કરે છે, કોઈ કોઈને મારી નાખે છે, એ સિવાય કોઈની બેઇજ્જતી કરે છે. તો અનેક પ્રકારના ગુનાઓ થાય છે. એનું કારણ છે એના જીવનમાં ધર્મ નથી. જો આપણી પાસે ધર્મ નહીં હોય તો આપણે પણ એ માર્ગે જતા રહીશું. અને આ જગતમાં જે અધર્મનું કાર્ય કરે છે બહુ થોડા લોકો હોય છે, પણ સારા સમાજને દુખી કરી દે છે. તો એવા અધર્મની સામે લડવા માટે પણ ધર્મ જરૂરી છે. અને ધર્મ આપણા પોતાના વિકાસ માટે પણ જરૂરી છે. એટલે ધર્મનું પ્રાથમિક સ્વરૂપ પછી ઉંમર થઈ જાય તો પણ રહે છે પ્રાથમિક. મેં કહ્યું ને કે દરેકની સમજણ પ્રમાણે, ક્ષમતા પ્રમાણે ધર્મ સમજણ પ્રમાણે પાળતા હોય છે. એટલે સમજણ ઓછી હોય તો બાલ્યાવસ્થાનો ધર્મ હોય છે, નાની નાની પ્રવૃત્તિ કરતા હોય છે. કોઈ વિશેષ સમજણ વાળા હોય તો એ વિશેષ સેવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને એથી પણ ઊંચી સમજણ હોય તો એ સંન્યાસ ગ્રહણ કરતા હોય અને સમાજની સેવા કરતા હોય, ધર્મનું જ્ઞાન આપતા હોય છે. અહીંયા પણ તમને જે આ શિબિર દ્વારા શિક્ષણ સંસ્કાર જે આપી રહ્યા છે એમાં પણ અહીંયા જે શિક્ષિકા બહેનો છે એનું યોગદાન છે. એ તમને સંસ્કાર આપે છે. સ્કૂલમાં તો ભણાવે છે શિક્ષણ એની ફરજ પ્રમાણે, પણ અહીંયા એક વિશેષ અલગ રીતે ધર્મના સંસ્કાર તમને આપે છે, ધર્મના વિચાર આપે છે. એમાં જે નવસારીથી અમારા વૈશાલીબેન ને આવ્યા છે, એમને તો સેવાનો એટલો ઉમદા ભાવ છે. શિક્ષિકા બેન છે, એને શિક્ષિકાની નોકરી પણ છોડી દીધી અને સમાજ સેવાનું કાર્ય કરે છે, દેશ સેવાનું કાર્ય કરે છે. બાળકોને, બાલિકાઓને, યુવાનોને સંસ્કાર આપવાનું કાર્ય કરે છે કે એની અંદર સેવાના ગુણ પ્રગટ થાય, ધર્મના સંસ્કાર પ્રગટ થાય. તો એમણે સેવા કરવા માટે એને લગ્ન પણ છોડી દીધા છે, એકલા જ રહેવાનું. એ પોતાના મનનો વિચાર, એ પણ એક સંન્યાસી જીવન કહેવાય. કોઈ આવરણ વગર, કોઈ જવાબદારી વગર એક સમાજની સેવા કરવાની. તો એમને માતા પિતાના ધર્મના સંસ્કાર મળ્યા છે અને પોતાનું એક સુકૃત પણ હોય છે. એમ આ બધી બાલિકાઓ છે, એને જેવું વાતાવરણ અને સંસ્કાર મળશે અને પોતાનું જે સુકૃત હશે એ પ્રમાણે ખૂબ આગળ વધશે. આજે પણ તમે દરેક ક્ષેત્રમાં જોશો તો ઘણા લોકો આગળ વધેલા તમને જોવા મળશે. મહિલાઓ અલગ અલગ પોસ્ટ ઉપર કામ કરે છે. તો આપણે વિચાર કરીએ કે તમારી જેવી પણ એમની ઉંમર હશે ત્યારે એને ખબર નહીં હોય કે અમે આ પોસ્ટ ઉપર આવીશું. દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે ખબર નહીં. એ તો સમાચાર તમે જોતા ના હોય ને નવા આવ્યા હોય એટલે ખબર ના હોય. એક મહિલા છે મુખ્યમંત્રી, એ તમારી ઉંમર હશે ત્યારે એને ખબર નહીં હોય કે હું એક દિવસ દિલ્હીની મુખ્યમંત્રી બનીશ. પ્રધાનમંત્રીને તો ખબર જ છે.
તો એ નાની ઉંમરમાં એની કોઈ લક્ષ્ય નહોતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે, પણ જીવનમાં આગળ વધવાનો એને પ્રયાસ કર્યો છે. અને આવા જે કેમ્પો થતા હોય, શિબિરો થતી હોય, એમાં જઈને એમણે વિચારો મેળવ્યા છે અને સારા પુસ્તકોનું વાંચન પણ કર્યું છે. જે મહાપુરુષો મહાન છે એના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. એટલે તમે પણ આ દેશ માટે, તમારા પરિવાર માટે, સમાજ માટે, ભવિષ્યનું તમારું એક વ્યક્તિત્વ છે એ પ્રગટ થવાનું છે. અને આપણા બધાની અંદર ભગવાને ખૂબ શક્તિ આપી છે, પણ જો આપણને આત્મવિશ્વાસ થશે અને જે કાર્યક્ષેત્રની અંદર ખૂબ લગ્નથી અને ખૂબ મહેનત કરીને પ્રયત્ન કરીશું તો આપણામાં રહેલી જે શક્તિ છે ને એ પ્રગટ થશે. પણ જો નિર્બળતાથી આપણે વિચાર કરીશું, નકારાત્મક વિચાર, હું તમને ખાલી જય બોલવા આપું ત્યાં તમે પાણીમાં બેસી જાઓ તો કામ ચાલે? હિંમત રાખીને, ભલે ભૂલ પડે એનો વાંધો નથી, પણ તમારે હિંમત રાખવી પડશે. આપણે ઘણા એવા કાર્યો કરવાના છે, એમાં હિંમત જોઈશે. અહીંયા તમે આવ્યા છો તો નાનું નાનું કાર્ય તમારી પાસે કરાવવામાં આવે તો તમારામાં હિંમત આવે. તમને સંકોચ હોય, શું બોલવું, એવું તો આવે જીવનમાં, પણ એકવાર શરૂઆત કરવાની એટલે આપણે સંકોચ વૃત્તિ છૂટી જાય અને આપણામાં હિંમત આવી જાય. એટલે ધર્મનું મહત્વ છે જીવનમાં. ધર્મથી જ આપણે આગળ વધીએ છીએ. તો અત્યારે તમારો અભ્યાસ કરવાનો સમય છે, એની સાથે સાથે સંસ્કાર પણ મેળવવાના છે. બાળપણથી જ સંસ્કારની શરૂઆત થઈ જાય છે. બાળકોને જેવા પ્રકારનું વાતાવરણ મળે એ પ્રમાણે એના જીવનનું નિર્માણ થાય છે, એમના વિચારોનું નિર્માણ થાય છે, એમના આચરણનું નિર્માણ થાય છે. તો તમે શિબિરમાં આવ્યા એ જ તમારા માટે મહત્વનું છે, તમારો વિચાર મહત્વનો છે. પછી તમે તમારી જાતે આવ્યા હોય કે તમારા માતા પિતાએ મોકલ્યા હોય કે તમારા સાથે જે કંપની હોય એના દ્વારા તમે આવ્યા હોય, મિત્રો દ્વારા, તો પણ તમે ચોઈસ કરી છે ને આ કાર્યની, એ મહત્વનું છે. આવી જ રીતે તમારે નિર્ણય કરવા પડશે અને જે કાર્ય કરવાનું છે એનું મહત્વ સમજીને આપણે કરવાનું. એવું નહીં કે મને નથી ગમતું, પરંતુ કાર્ય સારું હોય એને કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે વર્તમાન જીવન ની અંદર અત્યારે જે ટેકનોલોજી છે, જે કઈ વર્તમાન વ્યવસ્થા છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. જે ટેકનોલોજી સમય પ્રમાણે આવે ને એ જરૂરી હોય છે, પણ ઘણી ટેકનોલોજી વિનાશનું પણ કારણ બને છે. મહાપુરુષો એમ કહે છે કે આ જગતની અંદર જેટલું આ શિક્ષિત લોકોએ નુકસાન કર્યું છે ને એટલું અભણ લોકોએ નથી કર્યું. અભણ લોકો એ વધારે કઈ વિકાસ ન કરી શકે, એમ એ વિનાશ પણ ના કરી શકે. કોઈ નાનો ચોર હોય તો ચોરી કરી કરીને કેટલી કરે, પણ ભણેલો ગણેલો ચોર હોય ને કરોડોના કૌભાંડ કરી નાખે. હે, કરે કે નહીં? નાના અભણ માણસને એવી મોટી ચોરી કરવાની ખબર જ ના પડે, અને ભણેલા ગણેલા કરોડો રૂપિયાનું કૌભાંડ કરી નાખે છે. આજે વિજ્ઞાનની ટેકનોલોજી આગળ વધે છે એ જરૂરી છે, પણ તમે જુઓ તો આ એટમ બોમ્બ એટલે અણુબોમ્બ જે છે એનું સંશોધન કર્યું છે અને બનાવ્યા છે, તો એનું પરિણામ શું આવશે, એનો ઉપયોગ શું? લાખો અને કરોડો ખર્ચીને એના સંશોધન માટે અને એ વસ્તુ લાવવા માટે, અને પછી જ એનો ઉપયોગ શું? તો યુદ્ધ થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો. શું કે નિયમ છે આખી દુનિયાના, ગમે ત્યારે ગમે તે અણુબોમ્બ ફેંકી ના શકે, નહીં તો બધા ભેગા થઈને એને પૂરું કરી દે. એટલે એ અણુબોમ્બ જો વિસ્ફોટ થાય તો કેટલી માનવ હાનિ થઈ જાય.
કેટલા મનુષ્યોનું મૃત્યુ થઈ જાય, તો પછી જે સંશોધન થયું, જે વસ્તુઓ લાવ્યા, એનું કોઈ મહત્વ જ નથી રહેતું. જે માનવનો સહાર કરે એવી વસ્તુનું કોઈ મહત્વ જ નથી. વર્ષો પહેલા જાપાનની અંદર અણુબોમ્બના વિસ્ફોટ કર્યા હતા, હિરોશીમા અને નાગાસાકી ઉપર. તો આજે પણ ત્યાં એની અસર જોવા મળતી હોય છે કે ત્યાં પછી જે બાળકો જન્મે એ વાતાવરણમાં જે અણુબોમ્બના ઝેરી તત્વો હોય એને લઈને શ્વાસમાં જતા હોય, અને આખી વ્યક્તિ ઉપર એની અસર એટલી થઈ ગઈ કે એમના બાળકો કઈ ખોડવાળા જન્મે છે. મેન્ટલી હોય, શારીરિક હોય, અનેક પ્રકાર. તો આ શિક્ષણનો દુરુપયોગ છે. હા, એ વસ્તુ આપણી પાસે કોઈ પણ સાધન હોય સુરક્ષા માટે જરૂરી હોય છે. આપણે બંદૂક રાખીએ કે ચપ્પુ રાખીએ એ આપણી સુરક્ષા માટે હોય છે, પણ એનો માણસ દુરુપયોગ કરે તો કોઈનું જીવન પણ પતન થઈ જાય છે, કોઈનું જીવન પૂર્ણ થઈ જાય છે. એટલે આ દરેક સાધનો એ ટેકનોલોજી છે, પણ એનો ઉપયોગ કરવાનું જ્ઞાન અને સમજણ આપણને ધર્મ આપે છે. ધર્મની સમજણ એવી છે કે માણસને આ સાધનોની જરૂર જ ના પડે, અને કદાચ રાખે, અધર્મીઓ તો આ દુનિયામાં હોય જ છે. એનાથી સુરક્ષિત રહેવા માટે પોલીસ છે, એની પાસે સાધનો છે, બંદૂકો છે. એ ન હોય તો આપણે જીવવાનું મુશ્કેલ થઈ જાય. થોડા આતંકવાદીઓ પણ બધાને તબાહ કરી દે, અને વિશેષ કરીને માતા બહેનો ઉપરના જે અત્યાચારો છે એ બહુ જ ભયંકર હોય છે. એ પણ અત્યારે થઈ રહ્યા છે. ઘણા કિસ્સાઓ સમાજની વચ્ચે રહેતા જ આતંકવાદીઓ, મતલબ એ શિક્ષિત હોય, સંપન્ન હોય એવા લોકો પણ અંધારામાં રહીને કરતા હોય છે, શોષણ કરતા હોય છે. તો કેમ? તો કે એ આ ધર્મના અભાવે. જો ધર્મની જાગૃતિ હોય તો આ કાર્ય થતું નથી. અને એવા અધર્મીઓ સામે લડવા માટે ધર્મ તો જરૂરી છે, સાથે સાથે ટેકનોલોજી અને શસ્ત્રો પણ જરૂરી છે. જેમ ગઈકાલે વાત કરી હતી પાકિસ્તાન સાથે, એમણે આપણા યાત્રિકોને બંદૂકેથી મારી દીધા, ભાઈઓને મારી દીધા અને બહેનોને છોડી દીધા. તો એનો જવાબ આપવા માટે આપણા દેશે કાર્યવાહી કરી. ગઈકાલે વાત કરીને ગઈકાલે જ એની કાર્યવાહી થઈ. આ તો અહીંયા બધું ઇન્ટરનેટ નહોતું એટલે બહુ કાલે ખબર નહોતી, સવારનો સમય. પણ સાંજે ઇન્ટરનેટ ચાલુ થયા પછી ખબર પડી કે ભારતે પણ એના ઉપર એર સ્ટ્રાઇક કરી. એર સ્ટ્રાઇક એટલે આકાશમાંથી એના ઉપર આક્રમણ કર્યું રાત્રે 12:30 પછી. તો અડધા જ કલાકમાં 25 મિનિટમાં 9 જગ્યાએ આતંકવાદીઓના જે સ્થાન હતા બધાને ઉડાડી દીધા. આ કેટલી આ ટેકનોલોજી! જો આતંકવાદીઓને મારવા એ કોઈ આસાન કામ નથી, પણ એને આ સૈનિકોને તાલીમ આપી હશે, એનું સંચાલન કરનારા કેવા તાલીમવાળા હશે, કેટલા બુદ્ધિશાળી હશે, એના સ્થાન છે કઈ જગ્યાએ, એનું નોલેજ મેળવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોય. અને આપણા પ્રધાનમંત્રી જ્યારે આ જમ્મુ કાશ્મીરમાં કિસ્સો બન્યો ત્યારે તત્કાલ એ વિદેશમાંથી યાત્રા સ્થગિત કરીને આવી ગયા એકદમ, અને એના ઉપર જે મંથન કર્યું એના પરિણામ સ્વરૂપે એમણે આતંકવાદીઓનો આ સફાયો કર્યો. અને પ્રથમથી જ આપણા પ્રધાનમંત્રી આતંકવાદીના ક્રૂર વિરોધી છે કે એના સામે આપણે પગલા લેવા જ જોઈએ. અને આજે એમણે કાર્ય કર્યું છે. એટલે ટેકનોલોજી મહત્વની છે, સમય પ્રમાણે આવવાની તો, અને આપણે એનો ઉપયોગ કરવાનો છે. પણ આપણે જે ઉપયોગ કરીએ છીએ એમાં આપણે સાવધાની રાખવાની છે. બાળકોએ
અને એમના માતા પિતાએ. બંને તરફથી એનો ઉપયોગ કરવા માટે સાવધાની રાખવાની છે, ધર્મને સાથે રાખવાનો. બસ તમે જે કઈ વસ્તુનો ઉપયોગ કરો એ ધર્મસંગત છે કે નહીં, ન્યાયસંગત છે કે નહીં, ક્યાંય એનો દુરુપયોગ ના થવો જોઈએ. નહીં તો એ જ વસ્તુ આપણા માટે દુઃખનું કારણ બને છે, વિનાશનું કારણ બને છે, પડતીનું કારણ બને છે, વિનાશનું કારણ બને છે. આજનો મોબાઈલ દરેકના માટે જરૂરી છે અને દરેકની પાસે હોય છે, નાના બાળકોને છોડીને. તો એના ફાયદા પણ છે અને એનું નુકસાન પણ છે. નુકસાન આપણી સામે ઘણીવાર આવતું હોય છે કે આજે કોઈ ચોરને પકડવો હોય તો એનું મોબાઈલ કનેક્શન, નેટવર્ક પણ જોવામાં આવતું હોય છે કે એની પાસે જે મોબાઈલ હાથમાં આવી જાય તો એના દ્વારા એની ચોરીનો ભાંડો ફૂટી જતો હોય છે. ક્યાંથી શું થયું આ બધું પકડાઈ જતું હોય છે. અને મોબાઈલમાં આપણને એમ હોય કે કોઈને ખબર નથી, હું વાત કરું છું, એવું લાગે છે ને. આપણે ઘણીવાર ખોટું થાય ને ત્યારે એને એમ હોય કે કોઈને ખબર નથી, મને ખબર છે ને સામેવાળાને ખબર છે. પણ એ મોબાઈલનું નેટવર્ક આખું કંપની સાથે જોડાયેલું હોય, એ બધી જ વાત એની રેકોર્ડમાં હોય છે. પણ એ ગમે તે લોકો સાંભળી નથી શકતા, પણ જ્યારે જરૂર પડે ત્યારે કાયદાકીય રીતે એની જાણ મેળવતા હોય ત્યારે એને ખબર પડી જાય છે. પણ આજે તમને કહું તો મોબાઈલ જરૂર હોય ત્યારે આપણે રાખીએ, જરૂર પૂરતો ઉપયોગ કરીએ તો બહુ જરૂરી છે, બહુ સારું કામ પણ કરે છે. અત્યારે જો આ બધા બહેનો આવ્યા છે, બધા દૂરથી આવ્યા, તો એની સાથે સંપર્ક કરવો હોય તો મોબાઈલ ના હોય તો આપણે રૂબરૂ મળવા જવું પડે. એની જગ્યાએ ફોનથી વાત કરીએ તો આપણું કાર્ય થઈ જાય. તો આ છે ફોનનો ઉપયોગ. એ રીતે આપણે ઘણી બધી વાતો કામકાજની કરતા હોઈએ, વ્યવસાયની કરતા હોઈએ, બાળકો ભણતા હોય એની ખબર લેવાની હોય તો પણ ફોનથી વાત થતી હોય છે. કોઈ રસ્તામાં આવતા હોય તો કેટલે આવ્યા છે, શું છે, સલામત, એ પણ આપણે પૂછતા હોઈએ. કઈ તોફાન ચાલતા હોય તો એકબીજાની ખબર લેતા હોઈએ. ફોન દ્વારા આખો બિઝનેસ ચાલે છે. પરંતુ નુકસાની, જો અહીંયા આપણી પાસે મોબાઈલ હોય ને તો તમે અહીં કોઈ સાંભળો નહીં, પણ મોબાઈલનું બટન દબાવ્યા જ કરશો, ચાલુ કરશો ને બંધ કરશો. એટલે મોબાઈલ છે એના સમય ઉપયોગ કરીને એને એક બાજુ મૂકી દેવું છે. બીજું કામ કરીએ ત્યારે સાથે મોબાઈલ નો ઉપયોગ કરીએ તો આપણે જે કામ કરીએ એમાં વિક્ષેપ થાય છે. ઘણા લોકો મંદિરમાં આવે તો પાસે મોબાઈલ હોય તો ચાલુમાં આવે એટલે પાછી વાત કરવી જ પડે. તો અહીંયા જે કામ માટે આવ્યા છે એ કામ બગડી જાય છે, એનું કોઈ મહત્વ રહેતું નથી. તો પૂજા, પ્રાર્થના, એની પણ એક મર્યાદા છે. તમે સ્કૂલમાં જો મોબાઈલ લઈને જાઓ ને તો ભણવામાં બહુ વિક્ષેપ પડે. એક સામાન્ય નુકસાન. વધારે પડતો ઉપયોગ કરવાથી એમ કે છે આપણી આંખોને પણ નુકસાન થાય. મોબાઈલ હોય કે ટીવી જેટલું જરૂરી હોય એટલું જોવું જોઈએ, જે જ્ઞાનવર્ધક હોય. કદાચ ઉંમર પ્રમાણે થોડું મનોરંજન પણ કંઈક હોય, કઈ સ્ટોરીઓ હોય સારી, એમાંથી પ્રેરણા લેવા માટે. પણ ઘણીવાર તો પ્રેરણા લેવાને બદલે એમાંથી કચરો પણ લેતા હોય છે. એટલે આપણો અભ્યાસ ના બગડે, કે કામ કરતા હોય ધંધો એનું કામ ના બગડે, ઘર કામ કરતા હોય એનું કામ ના બગડે, એ પ્રમાણે આનો ઉપયોગ કરવો જોઈએ. પણ આજે લોકો આ બધાનો ઉપયોગ કરવા માટે સમય મળે છે. વોટ્સએપ છે, પછી યુટ્યુબ છે, ફેસબુક છે, આ બધું લોકો જોયા કરે છે. એના માટે સમય મળે છે, પણ સવારે પ્રાર્થના માટે સમય મળતો. અને એ પાછો સમય જરૂરી નથી હોતો. ફેસબુક કે યુટ્યુબ હોય કે વોટ્સએપ, એમાં કઈ બધા જ મેસેજ જરૂરી નથી હોતા.
માત્ર આદત પડી જાય છે જે વસ્તુ જોવાની, જાણવાની, વાતો કરવાની, બોલવાની, એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. જે કઈ સમાજ સેવાના કાર્યો કરતા હોય, કોઈ નેટવર્ક ચલાવતા હોય, એ લોકો તેમાં વ્યસ્ત રહે, એમાંથી આવતા સારા મેસેજ આપણે ગ્રહણ કરવા જોઈએ. અને માત્ર જોવાને જાણવા માટે નહીં, પણ વિચારવા માટે છે, ક્રિયાન્વિત કરવા માટે છે. એક વિચાર પણ આપણે યાદ રાખવો જોઈએ, સારો વિચાર, એ આપણા જીવનની પ્રગતિ કરી શકે છે. એક જ વિચાર આપણે પકડી લઈએ ને સારો, તો પ્રગતિ થાય. એટલે આ ટેકનોલોજીના માધ્યમથી પણ આજે સારા વિચારો દરેક સુધી પહોંચે છે. મેં કહ્યું ને, સાદો મોબાઈલ ને બીજો આવે સ્માર્ટ કે એન્ડ્રોઈડ કે, તો સાદા ફોન થી તો વાત થાય, પણ પેલા ફોન ની અંદર તો વોટ્સએપ હોય, ફેસબુક હોય, વિડીયો કોલિંગ હોય. તો મારી પાસે પણ એવું છે. જો આ ના કરવાનું હોય ને, તો મારે આની જરૂર નથી. મારે ખાલી વાત જ કરવી હોય તો આ ફોનની જરૂર નથી. આ ફોનની જરૂરિયાત એટલા માટે છે કે આમાં મારે રેકોર્ડ કરવું છે વિડીયો, બીજું એને મારે યુટ્યુબ ઉપર મૂકવા છે અને બધા સુધી પહોંચાડવા છે. એટલા માટે આ ફોનનો ઉપયોગ કરું છું. બાકી કોઈ જરૂરિયાત જ નથી. કે કોઈને દેખાડવા માટે સારો ફોન નથી હોતો, કે કામ સિવાય આપણું સમય બરબાદ કરે, આપણું જીવન બરબાદ કરે, એના માટે આ રમકડા નથી. હા, આપણી જરૂરિયાત હોય, આપણો વ્યવસાય હોય, આપણે સામાન્ય કાર્ય કરતા હોય ને, તો સામાન્ય ફોનની જરૂર છે. અત્યારે આમ તો આની બધાને જરૂર પડે છે. મેં જોયું કે જે સામાન્ય ધંધો કરતા હોય રોડ ઉપર, શાકભાજીની લારી હોય કે બીજો નાનો ધંધો કરતા હોય ને, અમે ફરવા ગયા તો કોઈ વસ્તુ લઈએ, આપણી પાસે છૂટા ના હોય, પણ અત્યારે જે ટેકનોલોજી ડેવલપ થઈ છે અને એ છે કેશલેસ ઓનલાઈન પેમેન્ટ, તો એની પાસે એ ફોન હોય કે આપણી પાસે હોય તો આપણે કરી શકીએ છીએ. તો પૈસાનું એક જોખમ નથી રહેતું આપણા માટે. તમે લાખો ને કરોડો રૂપિયા જોખમ લઈને ફરવાની જરૂર ના પડે, એનું પણ એક મહત્વનું કામ કરે છે. એટલે એ રીતે એનો ઉપયોગ કરવો જોઈએ. તો ઉપયોગી પણ છે અને નુકસાન પણ છે. ભણવામાં વિક્ષેપ કરે એ રીતે મોબાઈલ રાખવો જ ના જોઈએ. અને રાખીએ તો સાવધાની રાખવાની કે જરૂર હોય ત્યારે જ એને લેવાનો, બાકી મૂકી દેવાનો, યા તો સ્વિચ ઓફ રાખવાનો. અત્યારે અહીંયા પણ થોડું થોડું તો ચાલે છે કે વિદેશોની અંદર તો નોકરી કરવા જાય એટલે કાં તો એન્ટ્રી જ ના હોય મોબાઈલની, અને કાં તો એને સ્વિચ ઓફ રાખવો પડે, એને રિસેસ હોય ત્યારે વાત કરવાની આવે, એવું હોય છે. બધી જગ્યાએ એવું નથી હોતું. તો લોકોને જ્યારે ફોન આવે ત્યારે વાત કરવા માંડે, જે કામ કરતા હોય ને એને અધૂરું મૂકીને. તો એ વિક્ષેપ છે. મોબાઈલ છે તો થોડા સમય પછી પણ વાત ને બધું થશે, મેસેજ હશે કે મિસ કોલ હશે. અને આજે જે આતંકવાદીઓ છે એ પણ આના જ માધ્યમથી આતંક મચાવે છે, એનો દુરુપયોગ કરે છે. ચોરી કરવાની ટેકનિકો પણ લોકો આમાં યુટ્યુબ માંથી જોઈને કે બીજી રીતે કે ત્રીજી રીતે ટેકનોલોજીથી પણ કરતા હોય છે. બુદ્ધિનો ઉપયોગ ગેરમાર્ગે કરવા કરતા જો સારા માર્ગે કરવામાં આવે તો ગેરમાર્ગેથી જે એને કંઈ મળે છે એના કરતા વિશેષ લાભ એને સારા માર્ગે થશે. ગેરમાર્ગે થોડું મળી જાય મફતનું, પણ પછી એનું નુકસાન જ થાય છે. એના જીવનમાં સુખ શાંતિ રહેતી નથી. એટલે મોબાઈલ હોય કે ટીવી હોય, આપણી ઈચ્છા પ્રમાણે જોયા નહીં કરવાનું. આપણો ભણવાનો સમય બગડતો હોય તો વિચારવાનું, આપણું સમયપત્રક રાખવાનું. મોબાઈલને જોવાનો કે વાત કરવાનો એનો પણ સમય હોય. એટલે અભ્યાસમાં વિક્ષેપ ન પડે એ રીતે આપણે મોટા થયા પછી, હજુ તમારી પાસે નથી આવ્યો પણ જાણકારી તમને મળી જાય, કારણ કે 10 ભણશો પછી તમારા માટે સંભાવનાઓ ખરી મોબાઈલ લેવાની કે રાખવાની, કે તમે માગણી કરો
કે જરૂરિયાત હોય ને આપવામાં આવે તો આપે એનો વાંધો નથી, પણ સાવધાની આપણે રાખવાની છે. કારણ કે મન પછી છે ને નવા નવા વિચારો કરે. મોબાઈલ આવ્યા પછી એટલે ભણવામાં પણ વિક્ષેપ પડે છે. તો મોબાઈલ થી આપણો અભ્યાસ ના બગડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આપણી દિનચર્યા બનાવીએ ને તો આપણે ઘણું કામ કરી શકીએ. આજે તમે સવારથી સાંજ સુધી અહીંયા કેટલું રેગ્યુલર કામ કરો છો, એટલી કાર્યક્ષમતા તમારામાં છે, અને દરરોજ તમે આયોજન પૂર્વક કરો તો ઘણું બધું કામ કરી શકો. અને જો આટલું આયોજન ના હોય તો આખો દિવસ તમે શું કરો? રૂમમાં સૂઈ રહો, ખાઈ પીને વાતો કરો, મસ્તી કરો, ઝઘડો કરો, વાતો કરો. મોબાઈલ હોય તો મોબાઈલ જોયા કરો. તમારે સમય પસાર થઈ જાય છે, એટલે ઉપયોગ નથી થતો. એમ કરતા કરતા ધીમે ધીમે આપણામાં કુસંસ્કાર આવી જતા હોય છે. અને મોબાઈલ દ્વારા કે ફેસબુક દ્વારા કોઈની સાથે વાતો કરવાની, અપરિચિત લોકો સાથે ભણતા હોઈએ તો ભણતા ભણતા પછી કોઈની સાથે સામાન્ય ઓળખાણ થઈ જાય, પછી એકબીજાના ફોન નંબર લઈ લે, પછી ફોનમાં વાતો કરતા થઈ જાય, પછી એ ગુપ્ત રીતે એમના સંબંધો બની જાય છે. એક મિત્રતા છે ને, એ પણ આપણી જે સંસ્કૃતિ છે એમાં છોકરાઓની મિત્રતા હોય, છોકરીઓની છોકરીઓ સાથે મિત્રતા હોય. પણ પશ્ચિમ સંસ્કૃતિ આવી છે ને આ બાજુ, એટલે એમાં બોયફ્રેન્ડ ને ગર્લફ્રેન્ડ આવ્યા છે. એ પણ ઘણીવાર વિકૃતિઓ ઊભી કરે છે. અને એમાં મોબાઈલ એ માધ્યમ છે. એના કેવા કેવા પરિણામો આવે છે, જે સમાજમાં પ્રસંગો બને છે, એ જાણીને આપણે સાવધાન રહેવાનો કે આવી રીતે આપણે કોઈની સાથે, અજાણ્યા લોકો સાથે વાતચીત કે સંબંધો જોડવા જોઈએ નહીં. વાતો કરતા કરતા સંબંધો અને પછી અનૈતિક પ્રવૃત્તિ થવા માંડે ત્યારે એના જીવનનું પતન થઈ જાય છે. અને જ્યારે જીવનમાં પછી કોઈ અવકાશ ન રહે ત્યારે જીવન પણ પૂરું કરી દે છે. આજે એ મોબાઈલના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી લોકો સંબંધો જોડી દેતા હોય, એ પણ એક વિકૃતિ છે. આપણા માતા પિતાએ આપણને મોટા કર્યા છે, એમની અનુમતિ લઈને આપણે આ માર્ગે આગળ વધવાનું હોય છે. અને આપણે જો સારું કામ કરીએ ને જીવનમાં, આપણે સારું કામ કરીશું, ભણીશું, સારી પોસ્ટ ઉપર કઈ કામ કરીશું, કે આપણામાં ટેલેન્ટ હશે, સમજણ હશે, સંસ્કાર હશે, તો આપણને યોગ્ય પાત્ર મળશે. બાકી માત્ર કોઈના દેખાવના પ્રભાવમાં આવીને, એની સમૃદ્ધિના પ્રભાવમાં આવીને આપણે કંઈ કરીએ તો એમાં ઘણીવાર દુખી પણ થવું પડતું હોય છે. એટલે કોઈના પ્રભાવમાં આવીને કામ નહીં કરવાનું. એના ગુણ જોઈને, એનો સમય આવે ત્યારે, એ સિવાય બિનજરૂરી કોઈની સાથે આપણે સંબંધ રાખવો જોઈએ નહીં. અને હોય તો આપણા માતા પિતાને ખબર હોવી જોઈએ, નહીં તો આપણો ફોન પાછો લોક રાખવો પડે, કારણ કે અંદર કેટલો કચરો ભર્યો હોય. કોની સાથે વાત કરી હોય, કોની સાથે મેસેજ હોય, બધી ડિટેલ અંદર હોય, એટલે લોક રાખવા પડે. તો એ પણ એક સમસ્યા છે. તો માતા પિતાની પણ જવાબદારી હોય છે આપણા બાળકોનું ધ્યાન રાખવાની. એને સમય આવે તો મોબાઈલ આપીએ, પણ એવા સંસ્કાર બાળપણથી જ એને આપીએ કે જેથી આપણું બાળક આજની ટેકનોલોજીનો સદુપયોગ કરે. તો માતા પિતાએ ધર્મનું અનુસરણ કરી અને ઘરમાં ધર્મનું વાતાવરણ બનાવવું જોઈએ. અમારે અહીંયા પૂર્ણિમા હોય ત્યારે સત્સંગમાં ઘણા પરિવારો આવતા હોય છે. પતિ પત્ની સાથે આવે, એમના છોકરાઓને પણ લઈને આવે છે. નહીં તો છોકરાને કઈ સમજ ના પડે
પણ સાથે રાખવા બહુ જરૂરી છે કે એનામાં એક તો ધાર્મિક વાતાવરણના સંસ્કાર મળે, એમાં એને રુચિ થાય. પણ તમારા ઘરની અંદર જો ભજન કીર્તન વાગતા હોય તો તમને સમજણ પડે કે ગમે, નહીં તો તમને સાંભળવા જ ના મળ્યા હોય તો મોટા થયા પછી યુવાનીમાં તમને ભજન ગમશે? પછી શું ગમશે? તો કે મોબાઈલમાંથી સાંભળેલા ફિલ્મના ગીતો સાંભળશે. એટલે આ મોબાઈલની અંદર તો દુનિયાભરનો કચરો પણ છે, સારું પણ છે. પણ એકવાર કોઈ કચરો આપણા નજરમાં આવી જાય અને આપણું મન જો એમાં કંઈક જાણવાની જિજ્ઞાસા કરે કે આ શું હશે, કેવું હશે, એમ કરતા કરતા આપણું મન એમાં લપસી જાય છે. એટલે એને જોવામાં આપણે સાવધાની રાખવી જોઈએ. તો એક પ્રસંગ તમને કહું કે એક ધનવાન પરિવારનો એક યુવાન હતો અને કોલેજના છેલ્લા વર્ષમાં હતો. ભણવામાં ખૂબ હોશિયાર હતો. એક દિવસ એમના પિતા એમને પૂછ્યું, બેટા અભ્યાસ કેવો ચાલે છે? કે બાપુજી, પછી તો અત્યારે ડેડી પણ કહેતા હોય, મોમ ને ડેડ. ખરેખર આપણા જે ભાષાના શબ્દો છે મહત્વપૂર્ણ છે, એમાં વિવેક છે, સન્માન છે, આદર છે. તો કીધું, પિતાજી અભ્યાસ સરસ ચાલે છે, કદાચ યુનિવર્સિટીમાં મારો ફર્સ્ટ નંબર આવશે. તો પિતાજી એમને શુભકામના આપી. દીકરાએ કહ્યું કે પિતાજી, પહેલો નંબર આવે તો મને તમે સ્પોર્ટની એક કાર લઈ આપશો, એક બહુ લક્ઝરિયસ કાર. તો એના પિતા એટલા બધા સક્ષમ હતા કે એના માટે તો સામાન્ય વાત હતી કાર લેવાની. તો પિતાએ કહ્યું, તો હા લઈ આપીશ, એમાં શું. યુવાનનો જે જુસ્સો ને આનંદ હતો ને એ વધી ગયો. એમની ઈચ્છા પ્રમાણે એને કઈ મળે તો વધારે મહેનત કરે કે ના, પહેલો નંબર લેવો જ છે. એટલે હોશિયાર તો હતો જ અને ખૂબ મહેનત કરવા લાગ્યો. તો સમય જતા એનું પરિણામ આવ્યું તો પહેલા નંબરે એ યુનિવર્સિટીમાં આવ્યો. અને એમણે પરિણામ જ્યારે મળ્યું ત્યારે ફોન કર્યો પપ્પાને કે મારો પહેલો નંબર આવી ગયો છે. અને ભણવામાં તો ખુશી હોય છે ને, નંબર લેવામાં. તો આપણે હંમેશા મહેનત કરવાની, નંબર આવશે જ. અને જે છે એના કરતા આપણે આગળ વધીએ એ મહત્વનું છે. અને હું તો કહું છું, ચોરી કર્યા વિના તમે જે નંબર લાવો એ સાચો નંબર કહેવાય. ચોરી કરીએ ઠીક છે, સમય પ્રમાણે લોકોમાં લાલચ હોય કે મારો સારો નંબર આવે, સારું દેખાય, પણ તમારો વિકાસ કેટલો થયો, તમે જેટલું તમે આવડ્યું છે એટલો જ. એ વધારાના ગુણ જે મળ્યા એ સમાજ માટે કહેવાય કે આટલા ટકા આવ્યા કે તમે આગલા ધોરણમાં ગયા. પણ તમારો વિકાસ તો જેટલું તમે લખ્યું છે એટલો જ કહેવાય. અને આગળ જતા તમે કોઈ પણ વ્યવસાય કરો કે નોકરી કરો, એમાં તમારો વિકાસ તમારામાં જે આવડત હોય એટલો જ થાય છે. એટલે ભાગ્યમાં આપણે મહેનત કરીએ એટલું જ મળે છે. પછી આપણે આડું અવડું કરવાની આદત નહીં પાડવાની. ઠીક છે, થોડું ઘણું નાની ઉંમરમાં કરી લીધું હોય બાળપણમાં, પણ આગળ જતા આપણે આ વૃત્તિ નહીં રાખવાની કે મને મફતનું મળી જાય, ચોરીથી મળી જાય. જેટલું મળે એમાં આપણે સંતોષ રાખીને આગળ વધવાનું. તો બાળકનો પહેલો નંબર આવ્યો, પિતાને ફોન કર્યો કે મારો પહેલો નંબર આવ્યો છે. એટલે એમણે પણ શુભકામના આપી. એમણે યાદ પણ અપાયું, જો આપણે ઇનામ આપવાનું છે, હા યાદ રાખજો. એટલે પિતાએ કહ્યું હા વાંધો નહીં. એટલે છોકરો કોલેજથી પાછો ઘરે આવ્યો હશે, કઈ દૂર કોલેજમાં ભણવા ગયો હોય, તો એને તો બહુ ખુશી હતી કે આજે તો મારા ઘરે કાર પડી હશે. અને જ્યારથી પિતાજીએ એમને કારનું વચન આપ્યું હતું ને,
ત્યારથી એ શોરૂમ આગળ આટો મારીને જ જાય, એ ગાડીના દર્શન કરીને જા. થોડા દિવસ પછી તો મારા ઘરે હશે, પછી તો એનું સ્ટેરિંગ મારા હાથમાં હશે, ને એવા બધા સ્વપ્નોમાં એ ખુશ હતો. તો ઘરે તો આવ્યો, પણ કે કાર જોવા ના મળે એટલે થોડી નિરાશા આવી. એને એમ કે કદાચ અત્યારે અવેલેબલ ના હોય તો થોડા દિવસ પછી પણ મળે, કારણ કે મોંઘી કારો હોય ને કદાચ નાય મળે. તો એને એમ કે પછી કદાચ મળશે, ડિલિવરી નહીં થઈ હોય તો. એમને ઘર આગળ એક નોકર હતો, એમણે કહ્યું કે પિતાજી આપની રાહ જુએ છે. તો ઘરમાં ગયો, પિતાજી બેઠા હતા અને એને પ્રણામ કર્યા. અને પિતાજી પણ ઊભા થયા અને બાળકને ભેટી પડ્યા પહેલા નંબરની ખુશીમાં. અને હરેક માતા પિતાને પણ ખુશી હોય છે અને બાળકોને પણ ખુશી હોય છે, પાસ થવાથી માંડી અને આગળ વધવાની. દીકરાએ યાદ કરાયું કે આપની ભેટ આપવાની છે. તો પિતાજીએ એમને એક કાગળની અંદર પેકિંગ કરેલું પાર્સલ નાનું સરખું એ એમણે દીકરાને આપ્યું. એને એમ કે આ કઈક વિશેષ ભેટ હશે, કિંમતી હશે, કાં તો અંદર કઈ ચેક હશે, કદાચ ગાડીનો. તો એમણે ખોલ્યું તો અંદરથી એક ધર્મ પુસ્તક નીકળે છે, ગીતા. કદાચ ગીતા પણ આપે, રામાયણ પણ આપે. તો એને એમ લાગ્યું કે પિતાજીએ કદાચ મારા સારા માટે આપ્યું છે, પણ બાળકને તો એનું બહુ મહત્વ ના હોય. એની મહત્વાકાંક્ષા હતી કારની. એટલે થોડો ઉદાસ થઈ ગયો અને એમણે એ ગીતા ટેબલ ઉપર પાછી મૂકી દીધી અને એક કાગળ એમણે લખી નાખ્યો કે મારી મહત્વાકાંક્ષા કારની હતી, પણ આપણી પાસે ક્ષમતા હોવા છતાંય તમે મને કાર ના આપી, એટલે હું ઘર છોડીને જાઉં છું. પણ ક્યાં જાઉં છું એ હું જણાવતો નથી. અને છોકરો નીકળી ગયો એના મનમાં સંકલ્પ કરીને કે હું જ્યારે ખૂબ ધનવાન બનીશ ત્યારે જ અને પાછી એ કાર લઈને આવીશ. સપનું તો એ જ હતું ને. ત્યારે મારા પિતાને હું મુખ બતાવીશ. એમ કરીને નીકળી ગયો. પછી તો એ કોલેજ પૂરી કરી હતી એટલે એમણે વ્યવસાય શરૂ કર્યો. એને ખૂબ મહેનત કરી, ભણવામાં હોશિયાર હતો, એને ધંધામાં પણ ખૂબ સફળતા મળી. ધીમે 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 આ બાજુ પિતાને ઘણું દુઃખ થાય છે, પણ છતાં એને જે સારું લાગ્યું એ જ કાર્ય પિતાએ કર્યું હતું. તો સમય પૂરો થઈ જાય છે. હાજી, સીધા બેસો. પણ છોકરો તો બહાર ગયો હતો. એમણે તો એમની રીતે પછી કોઈ છોકરીને પસંદ કરી, એમની સાથે લગ્ન પણ કરી લીધા અને કમાઈને એમણે એક ઘર પણ રાખી લીધું. અને સમય જતા એનું જે સ્વપ્ન હતું એક ગાડી લાવવા, એ ગાડી પણ એમણે લીધી. અને હવે એને થયું કે હવે હું પિતાની યાદ આવી. પહેલા તો આવેશમાં નીકળી ગયો હતો, પણ પછી પિતાની યાદ આવી તો એને થયું કે હું પિતાજીને ફોન કરું. પણ થોડો ગભરાતો હતો, હું શું વાત કરીશ, કેટલા સમય પછી આજે ફોન કરું છું, લગ્ન થઈ ગયા, પિતાને કઈ ખબર નથી, હું ક્યાં છું એ ખબર નથી, શું મને કહેશે, કારણ કે હું કયા વગર નીકળી ગયો છું એટલે મને કદાચ વળશે, એવો મનમાં થોડો ભય હતો. વાત તો કરી, પણ સામેથી ફોન પિતાજીએ નથી ઉપાડ્યો, પણ એનો જે નોકર હતો એમને ઉપાડ્યો. તો એમણે કહ્યું કે 7 દિવસ પહેલા જ પિતાજી દેવલોક થઈ ગયા છે. એટલે એના ઉપર તો વીજળી પડી કે હું કેવો અભાગી કે અંત સમયે પણ મારા પિતાને હું મળી શક્યો નહીં.
એટલે પછી ઘરે જવાની એમણે તૈયારી કરી. ચાલો હવે હું ઘરે જાઉં. તો એની પત્નીને લઈને ગાડીમાં બેસીને ઘરે આવે છે. પણ જેને પગે લાગીને આશીર્વાદ લેવાના હતા એ પાત્ર ઘરમાં નથી. માતા તો પહેલા જ દેવલોક થઈ ગયા હતા. પિતા એક હતા, એમણે એક ચિઠ્ઠી નોકરને આપી હતી. એ ચિઠ્ઠી એમણે શેઠના દીકરાને આપી. એમાં લખ્યું હતું કે બેટા, હવે આ મારું જે કઈ મિલકત છે, વ્યવસાય છે, એ બધું તું સંભાળજે. તો છોકરાએ બધું તો સંભાળ્યું, પણ એને જ્યારે ઘરમાં આવ્યો, જોયું તો એ જ ટીપાઈ ઉપર એની એ જ ભગવત ગીતા, રામાયણ ત્યાં પડી છે. અને એમણે ખોલીને અંદર કવરમાંથી પછી ખોલી અને બહાર કાઢી. એમાં લખ્યું હતું પિતાએ કે હે ભગવાન, મારા દીકરાના માટે મારે શું આપવું જોઈએ એની મને તું પ્રેરણા આપજે. પિતાને કંઈક બાળકોના આશીર્વાદ માટે કંઈક આપવું હતું એટલે એટલું લખી દીધું એમણે. તો ભગવાનની પ્રેરણાથી જ એમણે પુસ્તક આપ્યું હતું. અને એની સાથે સાથે એક બીજા કવરની અંદર એક ચાવી હતી, અને એ હતી એની ગાડીની ચાવી. એની સાથેનું બિલ પણ હતું, અને બિલની તારીખ હતી જે દિવસે એનું રિઝલ્ટ આવ્યું ને લેવા આવ્યો ને એ સમય. ત્યારે એને ખબર પડી કે મારા પિતાએ બે વસ્તુ મને આપી છે, ગાડી પણ આપી છે અને સાથે સાથે ધર્મ પુસ્તક પણ આપ્યું છે. એટલે બંનેની જરૂર છે. એક બાજુ ટેકનોલોજી પણ છે, એનો ઉપયોગ પણ તમે કરો. આવેશમાં આવીને ભાગી ના જાઓ. લગ્ન કરવા હોય તો ભાગી ના જાઓ, અને કોઈ વસ્તુ માટે ભાગી ના જાઓ આવેશમાં આવીને. પણ એક બાજુ ધર્મ પુસ્તક રાખો, બીજી બાજુ કોમ્પ્યુટર રાખો. નરેન્દ્ર મોદીજી કહે છે કે મારે મુસલમાનોને એક હાથમાં કોમ્પ્યુટર આપવું છે, બીજા હાથમાં કુરાન આપવું છે, એટલે આતંકવાદી ના બને. નહીં તો આ બધા આતંકવાદી બની જશે તો વિનાશ કરશે. અને જે હિન્દુઓ છે એના માટે તો કોઈ પ્રશ્ન નથી આતંકવાદી બનવાનો, કારણ કે આપણી સંસ્કૃતિ આપણને એવા વિચાર આપે છે કે આપણું જીવન સુખી બને, પ્રગતિશીલ બને અને ભગવાનમય બને. તો માતા પિતાની પણ ફરજ છે બાળકોનું ધ્યાન રાખવાની, અને હંમેશા માતા પિતાની વાત માનવી જોઈએ. એ આપણા સારા માટે જ કહેતા હોય છે. વિચારવાનું, આવેશમાં આવીને રીસાવાનું નહીં. નાની ઉંમરમાં તો આપણે રીસાઈએ છીએ બહુ, પરંતુ માતા પિતાના ઉપકારને ભૂલવા ના જોઈએ. ભણવામાં ધ્યાન આપજો. અને આ સાંપ્રત સમયની અંદર ધર્મ, ટેકનોલોજી અને આપણો વ્યવહાર ત્રણેયનો આપણે સમન્વય કરી અને ચાલીશું તો ખૂબ આગળ વધીશું, અને પ્રગતિશીલ જીવનમાં આપણે સુખી પણ રહીશું. એકલી પ્રગતિ, વિકાસ એ પર્યાપ્ત નથી, પણ ધર્મ સાથે રહીને જો આગળ વધીશું તો ટેકનોલોજીના ઉપયોગ સાથે આપણે સુખી પણ થઈશું. આટલી વાત કહી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. અસ્તુ સત્યવત્સાહે. જય વિધિ બોલવાની છે આખી. કોણ બોલશે? બોલાવો. માઈક આપજો. કઈ ગયા માઈક? માઈક એ બાજુ જ છે, ક્યાં પાછળ? જય. હાથ જોડો. જય. 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 જય.
गणाजी महाराज की जय पूज्य श्री गणाजी महाराज की जय पूज्य श्री अविचंदास जी महाराज की पूज्य श्री धर्मप्रदास जी महाराज की श्री सब संत की जय श्री सब देवत की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरुकारी सासापुरी की जय श्री दैवनाथ की जय। उद्बोधन सत्र पूर्णावती का सत कैवल साई।